તો વડોદરામાં મહાશિવરાત્રી પર શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા છે। તો યવતેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ભક્તો હાજર રહ્યા। તો મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। તો ગાયકવાડી શાસન સમયનું આ પૌરાણિક મંદિર જોવા મળી રહ્યું છે, જેમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથથી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યો હતો। ત્યારે ભક્તોએ શિવલિંગ પર બેલીપત્ર, જળ, ભાંગ અને શેરડીનો રસ તેમજ દૂધથી અભિષેક પણ કર્યો હતો। અને આજે શિવજીનો પ્રાગટ્ય દિવસ છે। બીજું, જે ભક્ત પોતાની ભાવ પ્રમાણે, ભાવ વગરની ભક્તિ નકામી, ભાવ સાથે જે કંઈ અર્પણ કરે છે એનું 110% શિવજી એની મનોકામના પૂરી કરે છે। હું દરેક ભક્તને કહું છું કે ભાઈ તમે શું લાવો, દ્રવ્ય કશું જ નહીં, તમારો ભાવ લાવવાનો। ભાવ વગરની ભક્તિ નકામી। આજે શિવજીનો પ્રાગટ્ય દિવસ છે, એટલે આજના દિવસે આપણી મનોકામના અવશ્ય પૂરી કરે શિવજી, એટલું એનું મહત્વ છે। મારું નામ ઉષા ચૌહાણ છે। હા, આ મંદિરમાં મને બહુ શ્રદ્ધા છે। હું ઘણા ટાઈમથી આ મંદિરમાં આવું છું અને મારા ઘર પાસે બી છે, પણ મને અહીંયા વધારે સારું લાગે એટલે હું અહીંયા આવું છું। લગભગ 2-3 વર્ષથી આવું છું। બસ ઓમ નમઃ શિવાય બધા।